સેન્સેક્સ વિભાગની મોબાઈલ ચેકિંગ સ્ક્વોડ દ્વારા બિનહિસાબી ભરેલ ભંગારના 6 ટ્રકો ઝડપી લીધા હતા। સેન્સેક્સ વિભાગની મોબાઈલ ચેકિંગ સ્ક્વોડ દ્વારા બિનહિસાબી ભંગાર સહિતની વસ્તુઓની હેરાફેરી થતી હોવાના પગલે ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી, જેમાં અલંગના જનરેટર ભરેલ 3 ટ્રક અને ભંગાર ભરેલ 3 ટ્રક મળી કુલ 6 ટ્રકોને ડિટેઇન કરવામાં આવ્યા હતા, જેની માલિક પાસે ખરીદી વેચાણની યાદી, ડિલિવરી ચલણ સહિતના દસ્તાવેજની ખરાઈ બાદ વેરો અને દંડ વસૂલાતની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। हमारा खाता की सूचना मुजब हम जो मोबाइल चेकिंग बराबर कार्यवाही अंतर्गत आज हमारी टीमें 6 वाहनों पकड़્યા છે। તેની અંદર મોટે ભાગે લોખંડનો ભંગાર છે અને સેકન્ડ હેન્ડ મશીનરી છે। આ વાહન રોકવાનું કારણ મુખ્યત્વે એવું છે કે માલ વહન સમયે વેપારીઓ જે માલ વહન કરતા હોય તેમને બધા પુરાવાઓ રાખવાના છે, ખરીદી વેચાણની જે વિગતો હોય છે રાખવાની હોય છે। આ ગાડીઓની અંદર ડિલિવરી ચલણ કે ખરીદી વેચાણના કંઈ પુરાવા હતા નહીં, એટલે અમારા ટીમે ગાડી રોકી છે। હવે આ જે બધી ગાડીઓ રોકી છે એના અન્વયે અત્યારે અમે પુરાવાના આધારે એક્ઝેક્ટ કિંમત નક્કી કરી શકીએ એમ નથી। લોકો જેમ જેમ પુરાવા રજૂ કરશે તે અમે નક્કી કરી અને એના પ્રમાણે કાયદા અનુસાર વેરો અને એમની જે દંડ જે કંઈ ઉભરાવાનું થતું હશે એ અમે કામ કરીશું, બરાબર। એથી અમારી પરિસ્થિતિ છે। 6 ગાડી છે અને 6ની અંદર બધા 3માં લોખંડ ભંગાર છે અને તમારા જનરેટિંગ સેટ છે, સેકન્ડ હેન્ડ મશીનરી છે।